જો વિદ્યાર્થીઓ ગયા લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્ર અલગ અલગ ભણ્યા હતા. પારિમાણિક સૂત્ર કઈ રીતના હોય છે, એનું શું કામ છે, જે તમે બધા ભણ્યા હતા. મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર એટલે સંજ્ઞાનો એક ઘાત અને બાકીના રાશિના આપણે મેળવતા હતા. તો એના માટે બે પારિમાણિક સૂત્ર મુખ્ય મૂળભૂત હતા. સૌથી પહેલા લંબાઈનું, તો લંબાઈનું થાય L1, સમયનું તો કે T1, દળનું તો કે M1. આટલા તમારે ખાસ યાદ રાખવાના હતા મૂળભૂત રાશિના પારિમાણિક સૂત્ર. ત્યારબાદ આની ઉપરથી આપણે અલગ અલગ સૂત્ર મેળવતા હતા, જેની અંદર જોવા જઈએ તો સૌથી પહેલું સૂત્ર તો વેગનું. શું તો વેગ બરાબર અંતર છેદમાં સમય. સમય સાથે અંતરમાં થતા ફેરફારને વેગ કહે છે. અંતરનું સૂત્ર થાય L1, સમયનું થાય તો કે T1 પ્લસ છે T1 ઉપર આવે તો માઈનસ L1T -1 એટલે આપણને મળી ગયું વેગનું પારિમાણિક સૂત્ર. ઇન શોર્ટ આપણને એવું મળ્યું હતું કે V બરાબર m0 L1T -1. આ આપણને વેગનું પારિમાણિક સૂત્ર મળ્યું હતું. પછી આપણે ભણ્યા હતા પ્રવેગનું. પ્રવેગ એટલે કે વેગના છેદમાં સમય. સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. વેગનું પારિમાણિક સૂત્ર થાય m0 L1T -1, સમયનું થાય ખાલી T1 m0 L1, અહીંયા આવશે T, અહીંયા T તો ઘાતની છે બાદબાકી -1 તો જવાબમાં આવશે m0 L1T -2. આપણને મળી ગયો પ્રવેગનું પારિમાણિક સૂત્ર. હવે એટલા આપણે ખાસ યાદ રાખવાના. હવે આપણે આગળ જોવા જઈએ તો આપણે બાકીના સૂત્ર મેળવવાના આવે છે. એની અંદર પહેલું આવશે A. શું કહે છે A? ગતિ ઊર્જા K બરાબર m2 v3 પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તેમ ચકાસો. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ ડાબા એટલે ગતિ ઊર્જા K. તો ગતિ ઊર્જા K નું પારિમાણિક સૂત્ર તમને ખબર હશે m1 L2T -2. આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા હતા. આ ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર. બીજું તો કે જબા એટલે કે જમણી બાજુ માટે. તો જમણી બાજુ માટે આવશે m2 આવશે v2. m એટલે દળનું પારિમાણિક સૂત્ર થાય m1 નો સ્ક્વેર. v નું પારિમાણિક સૂત્ર v એટલે વેગ તમને આપ્યો છે m0 L1T -1 નો સ્ક્વેર. તો અહીંયા તમને આવશે જબાની અંદર ઘાતની ઘાતનો ગુણાકાર થાય 1 * 2 એટલે m2. અહીંયા પણ ઘાતની ઘાતનો ગુણાકાર 0 * d એટલે 0, 1 * 2 એટલે L2, -1 * 2 એટલે કે T -2. હવે અહીંયા m અને m ગુણાકારની અંદર ઘાતનો સરવાળો થાય તો m અને m 2 + 0 એટલે m2, 2 + 0 એટલે m2 L2T -2 એટલે કે આ તમને મળી ગયું જવાબ. તો ડાબા is not equal to જવાબ. તો સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. બીજું આવશે બીજું સૂત્ર B. B ની અંદર આવશે ગતિ ઊર્જા K બરાબર 1/2 mv2. ગતિ ઊર્જા K બરાબર 1/2 mv2. સૌથી પહેલા લખી નાખીએ આપણે ડાબા બરાબર ગતિ ઊર્જા K. ગતિ ઊર્જા K નું પારિમાણિક સૂત્ર m1 L2T -2. m1 L2T -2 ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર. હવે આવશે જવાબ. થોડો દાખલો ભણીએ છીએ આપણે. દાખલાનો નંબર પણ તમને કહી દો કે કયો દાખલો ભણી રહ્યા છીએ.
છે 2.16 16મો દાખલો આપણે ભણીએ છીએ 2.16 એક્ઝામ્પલ. એની અંદર ઘણા બધા તમને આપ્યા છે. આમ પુસ્તકમાં જોતા તમને નાનું લાગે પણ એની અંદર 4-5 બીજા છે એટલે તમારી ગણતરી વધી જાય. જવાબ બરાબર આવશે 1/2 mv². 1/2 mv². હવે 1/2 ને કોઈ પારિમાણિક સૂત્ર ન હોય તો અહીંયા આવશે m, અહીંયા આવશે v નો સ્ક્વેર. હવે m એટલે કે દળનું પારિમાણિક સૂત્ર થાય m1, વેગનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 t - 1, f0 L1 t - 1 એની માટે સ્ક્વેર. હવે તમને ખબર હોવી જોઈએ ઘાતની ઘાતમાં હંમેશા શું થાય તો કે ગુણાકાર. તો અહીંયા આવશે m1, અહીંયા શું આવશે બાજુમાં 0 * 2 એટલે 0, 1 * 2 એટલે L2, -1 * 2 એટલે t - 2. અહીંયા m અને m તો ઘાતનો સરવાળો 1 + 0 એટલે m1 L2 t - 2. તો આપણને મળી જાય m1 L2 t - 2. જોઈએ આગળ b પછી આપણે ભણીએ c. c માં આવશે ગતિક ઊર્જા k બરાબર ma. શું આવશે ગતિક ઊર્જા k બરાબર ma? તો સૌથી પહેલા આવશે ડાબા એટલે ગતિક ઊર્જા k. ગતિક ઊર્જા k બરાબર m1 L2 t - 2. શું આવશે આપણે જવાબમાં m1 L2 t - 2. પછી આવશે જબા. પહેલા આવશે ડાબા, હવે શું આવશે તો કે જબા. શું કહે છે જબા? જબા એટલે કે ma. જબા એટલે કે m * a. m એટલે દળનું પારિમાણિક સૂત્ર થાય m1, a એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર અહીં તમને આપ્યું છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 t - 2. આ તમને પ્રવેગનું પારિમાણિક સૂત્ર. હવે તમે આગળ જોવા જાઓ તો અહીંયા m અને m ઘાતનો સરવાળો થાય 1 + 0 એટલે m1, બાકીનું આમના L1 t - 2. તો જો આને કહી દો ઇક્વેશન 1, આને કહી દો ઇક્વેશન 2. તો ડાબા is not equal to જબા. આથી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. આ સૂત્ર યથાર્થ નથી. અહીંયા જો ડાબા બરાબર જબા કઈ શું થાય પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ડાબા અને જબાનો તમારો જવાબ 1 આવે તો યથાર્થ છે, જવાબ 1 ન આવે તો યથાર્થ નથી. હજી એકવાર જોઈ લો બધા સૂત્ર. ગતિ ઊર્જા k બરાબર m²v³, ડાબા બરાબર ગતિ ઊર્જા. આ એનું પારિમાણિક સૂત્ર જે તમને ગયા લેક્ચરમાં સમજાવેલું છે. જવાબ m²v³ મેં v² તમને આપ્યું છે, ચોપડીમાં આપ્યું છે v³ મેં તમને આપ્યું છે v². ના ઓકે હા v³ છે ને તો અહીંયા આપણે કરી નાખીએ v³. આ કરી નાખો v³ તો v નું પારિમાણિક સૂત્ર માથે થઈ જશે q. તો હું થાય ઘાતની ઘાતનો ગુણાકાર 0 * 3 એટલે 0, 1 * 3 એટલે L3, -1 * 3 એટલે t - 3. તો m2 L3 t - 3. તો પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થતું નથી. સૂત્ર છે ગતિ ઊર્જા k બરાબર m²v³. k એટલે ગતિ ઊર્જા. કોઈ પણ પદાર્થની પાસે ગતિને કારણે, એની ઝડપ, એની સ્પીડને કારણે જેની પાસે ઊર્જા છે આને કહેવાય ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા એટલે કે ડાબા બરાબર એનું પારિમાણિક સૂત્ર આપણે એવું કીધું. હવે આવશે જબા.
જબામાં છે m² v³ m એટલે દળ m1 માથે સ્ક્વેર v એટલે એનું પારિમાણિક સૂત્ર માથે q. હવે તમે જોઈ શકો ઘાતની ઘાતનો ગુણાકાર 1 * 2 એટલે m2. અહીંયા પણ 0 * 3 એટલે 0 1 * 3 એટલે l3 -1 * 3 એટલે t - 3. તો m2 ઘાતની ગુણાકારમાં ઘાતનો સરવાળો 2 + 0 m2 આ બંને આમ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. આથી આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થતું નથી. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે નહીં. અહીં ગતિ ઊર્જા k = 1/2 mv². ગતિ ઊર્જા k = 1/2 mv². ડાબા બરાબર ગતિ ઊર્જા k. અહીંયા સૂત્ર મળી ગયું m1 l2 t - 2. ડાબા જબા એટલે 1/2 mv². m એટલે દળ, v એટલે વેગનો સ્ક્વેર. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t - 1 માથે સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું m1 ઘાતની ઘાતનો ગુણાકાર 0 * 2 એટલે 0 1 * 2 એટલે l2 -1 * 2 એટલે t - 2. અહીંયા ગુણાકારમાં ઘાતનો સરવાળો 1 + 0 એટલે m1 l2 t - 2. આથી આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ડાબા બરાબર જબા. અહીંયા જોઈએ ગતિ ઊર્જા k = m. ગતિ ઊર્જા k નું સૂત્ર છે m એટલે કે દળ, a એટલે કે પ્રવેગ. હવે દળનું m1 પ્રવેગનું અહીંયાથી જોઈને આપણે મૂકી દીધું તો જોઈ શકો છો m ને m ઘાતનો સરવાળો m1 બાકી બધું આમ. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ઘાત અને ઘાતાંકના નિયમો આની અંદર તમારે ઉપયોગ કરવાના થતા હોય. જો આમ હોય ને m2 અને m1 તો જવાબમાં આવે m ની માથે 2 - 1 = m1. આ ભાગાકારમાં છે. આની આ જગ્યાએ જો આના પદમાં આમ હોત ને તો આના પદમાં કોઈ આ રીતના પડ્યું હોય m2 * m1 તો ઉપર થાય m ની ઉપર 2 + 1 એટલે કે m3. તો આવું થઈ જાય. એટલે કે ગુણાકારમાં સરવાળો થાય, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. આ આપણે ભણ્યા બધામાં બે સ્ટેપ છે. બે કરતા વધુ પદ હોય જેમ કે અહીં ગતિ ઊર્જા k = 1/2 mv² m. જોઈએ એની અંદર શું થાય છે તો d ભણીએ આપણે. ગતિ ઊર્જા k = 1/2 mv² m. આ સમીકરણ બહુ મોટું છે. મોટું એટલે કે એમાં બે ત્રણ પદ ભેગા છે. હવે આવા જ્યારે સમીકરણ છે ને તો કોઈ પણ પદનો સરવાળો બાદબાકી કર્યા હોય જેમ કે v = v0 + at. આવા તમે કોઈ પણ પદના સરવાળો કે બાદબાકી કર્યા હોય તો એ બધા પદના પારિમાણિક સૂત્ર સમાન હોય તો અને તો જ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એકે પદનું સૂત્ર અલગ પડ્યું એટલે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. તો અહીંયા આપણે જોવા જઈએ તો ગતિ ઊર્જા k = 1/2 mv² m. જો આની અંદર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો અને તો જ યથાર્થ હશે કે જો એનું જે પારિમાણિક સૂત્ર છે એ તમારી પાસે થાય છે એ ત્રણેય પદનું સમાન હશે. તો તમારી પાસે જે ત્રણ પદ આપ્યા છે એ ત્રણેય પદનું પારિમાણિક સૂત્ર સમાન થાય તો આપણે એવું કહી શકીએ કે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. તો ત્રણેય પદના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ તો અને તો જ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય. અહીંયા ભણીએ આપણે સૂત્ર આવું છે ગતિ ઊર્જા k = 1/2 mv² + ma. d નામનું સૂત્ર. પહેલો પદ આ ડાબા, આ જબાની અંદર બે છે. તો સૌથી પહેલા લખી નાખીએ આપણે ડાબાની અંદર
ગતિ ઊર્જા k, ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર જ છે m1L2T - 2. હવે આવશે જબા. તો જબાની અંદર આપણી પાસે બે પદ છે. પહેલું પદ છે 1/2 mv², 1/2 mv² આવું આખું પદ. 1/2 ને કોઈ પારિમાણિક સૂત્ર હોય જ નહીં, તો m અને v². તો આવડી મોટી ગણતરી ફરીવાર કરવી એની કરતા અહીંયાથી જોઈને હું મૂકી દઉં m1L2T - 2. એકનો એક દાખલો હોય તો વારંવાર ગણતરી થોડી કરે, ઉપર નામ તમે જે મેળવ્યું છે એ મૂકી દેવાનું. તો mv² ની કિંમત તો આપણે મેળવી જ 1/2 mv² ની. m1L2T - 2, m1L2T - 2. બીજું સૂત્ર લ્યો ma. જબાની અંદર હજી એક છે ma. આને આમ કહી શકાય m એટલે દળ, a એટલે કે પ્રવેગ. દળનું પારિમાણિક સૂત્ર થાય m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય m0L1T - 2. હવે અહીંયા ગુણાકારમાં ઘાતનો સરવાળો m અને m 1 + 0 એટલે m1 L1T - 2. તો જો અહીંયા એવું m1L2T - 2, અહીંયા પણ અહીંયા જ આવ્યું, પણ અહીંયા અલગ સૂત્ર આવ્યું. તો ત્રણમાંથી એક સૂત્ર અલગ થયું, આથી કહી શકાય આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. તો આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી કેમ કે એનું સૂત્ર બદલી જાય છે. તો સૂત્ર એવું છે d ની અંદર કે ગતિ ઊર્જા k બરાબર, આખી વાત એવી છે કે 1/2 mv² પ્લસ ma. સૂત્ર છે 1/2 mv² પ્લસ ma. 1/2 mv² એ પહેલું પદ થયું, ma એ બીજું પદ થયું, બરાબર ગતિ ઊર્જા k. હવે આને લઈ ડાબા એટલે ગતિ ઊર્જા k બરાબર m1L2T - 2. જબાની અંદર બે પદ છે. પહેલું પદ છે 1/2 mv². 1/2 ને પારિમાણિક સૂત્ર જ ન હોય m અને v². આનો જવાબ અહીંયાથી જોઈ સીધો મેં મૂકી દીધો. તમને એક્ઝામમાં ખાલી આ એક પૂછે તમારે ગણવું પડે. m નું પારિમાણિક સૂત્ર m1, v નું m0L1T - 1 એનો સ્ક્વેર કે સાદુરૂપાપે તમારે મેળવવું પડે. ત્રીજું પદ તો કે m એટલે દળ, a એટલે પ્રવેગ. દળનું પારિમાણિક સૂત્ર થાય m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર ઉપરથી જોઈને આપણે મૂકી દીધું છે. તો આ m ને m1L1T - 2 ત્રણેય સૂત્ર એક નથી. આથી કહી શકાય કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. તો આ આખી વાત થઈ. અહીંયા કરવું પડતું કાર્ય w હોત તો એક સૂત્ર યાદ રાખજો, અહીંયા કરવું પડતું કાર્ય w હોત તો યથાર્થ થઈ જાય. કેમ કે કરવા પડતા કાર્ય w નું પારિમાણિક સૂત્ર મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું m1L2T - 2 જ થાય છે. જોઈએ આપણે હજી એક છે આની અંદર. આ આપણે ભણી ગયા t. હવે આવશે e. શું છે e આપણે ભણી? છેલ્લું એવું કે છે ગતિ ઊર્જા k બરાબર 3/16 mv². આવું આખું છે. સૌથી પહેલા આવશે ડાબા એટલે કે ગતિ ઊર્જા k. શું થાય? ડાબા એટલે ગતિ ઊર્જા k. ગતિ ઊર્જા k નું પારિમાણિક સૂત્ર થાય m1L2T - 2. ગતિ ઊર્જાનો પારિમાણિક સૂત્ર m1L2T - 2. હવે આવશે જબાનું પારિમાણિક સૂત્ર 3/16 mv². હવે એક વસ્તુ યાદ રાખવાની, 3/16 ને કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. તો અહીંયા આવશે m, અહીંયા આવશે v². દળનું પારિમાણિક સૂત્ર થાય m1, v એટલે વેગનું પારિમાણિક સૂત્ર થાય m0L1T - 1 નો સ્ક્વેર. તો
m અને m તો 1 + 0 એટલે m1 ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય બાકીના બધા આમના l1 ઘાતની ઘાતનો ગુણાકાર t - 2 તો આમ જોવા જઈએ તો ડાબા બરાબર જબા આવે છે ડાબા બરાબર જબા આવે છે એટલે પારિમાણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો યથાર્થ તો થઈ જાય છે પણ આમાં એક વસ્તુનું ખબર ગતિ ઊર્જાના સૂત્રમાં 1/2 આવે અહીંયા 3/16 છે તો તમને ખબર છે કે આ સૂત્ર ખોટું છે છતાં પણ પારિમાણિક દ્રષ્ટિએ જોવા જાય તમને યથાર્થ મળે છે કે આની પાછળનું કારણ એવું છે કે પારિમાણિક વિશ્લેષણની અમુક મર્યાદાઓ હોય છે મર્યાદા એટલે કે અચળ પદના પારિમાણિક સૂત્ર નથી હોતા અને અચળ પદના પારિમાણિક સૂત્ર નથી હોતા આથી આપણે ખબર ન પડે કે અચળાંક છે આ તો આપણે મૂક્યું નથી આ આપણે લેતા જ નથી સૂત્રની અંદર સૂત્રમાં જો લેતા નથી તો આપણને આઈડિયા જ ન આવે કે સાચું હશે કે ખોટું હશે એટલે આ એની મર્યાદા છે તો 3/16 આવે 1/2 આવે એ આપણે આ રીતથી મેળવી શકતા નથી 16 નું એક્ઝામ્પલ આપણે ભણ્યા જોતા તમને નાનું લાગે પણ તમને ગણ્યા પછી ખબર પડી તમને કે એની અંદર કેટલી બધી ગણતરી કરવી પડતી હોય છે તો આ રીતના તમે દાખલો ગણજો અને સ્કૂલના WhatsApp નંબર ઉપર 2 વાર લખી તમારે મોકલવાનો રહેશે હવે થોડાક સૂત્ર તમને જાતે આપો એક સૂત્ર તમને આપો x બરાબર v0t plus 1/2 at² આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં ઈ તમારે મેળવવાનું છે તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થવા માટે ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્ર કેવા હોવા જોઈએ સમાન તો જ હોઈ શકે તો સૌથી પહેલા ડાબા એટલે કે x એટલે કે અંતરનું સૂત્ર l1 એટલે કે m0 l1 t0 ઇક્વેશન 1 હવે આવશે જબાની અંદર પહેલું થાય v0t આ એક્સ્ટ્રા દાખલો તમને આપું છું એક્સ્ટ્રા ઘણી વાર પૂછાતો હોય છે v0 એટલે વેગનું પારિમાણિક સૂત્ર થાય m0 l1 t - 1 સમયનું તો કે ખાલી t1 કેમ કે સમય એ મૂળભૂત રાશિ છે અને મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર એટલે કે ખાલી t1 તો અહીંયા થઈ ગયું m0 l1 t - 1 સમયનું તો કે ખાલી t1 તો સૂત્ર આવું થઈ જાય m0 l1 -1 + 1 હું થઈ જાય t ની માટે -1 + 1 એટલે કે આનો જવાબ 0 થઈ જાય તો તમને આવું મળી જાય કે m0 l1 t0 તો ડાબા બરાબર જબા 0 થાય છે પહેલા પદમાં સેમ વસ્તુ બીજા પદની અંદર કરવાની 1/2 at² અચળાંક તો આપણે લેતા જ નથી પ્રવેગનો a સમયનો તો કે t એનો વર્ગ તો મૂકો પ્રવેગનો પારિમાણિક સૂત્ર શું થાય m0 l1 t - 2 અહીંયા હું તે સમયનું તો કે સમયનું t1 નો સ્ક્વેર શું થાય ઘાતની ઘાતનો ગુણાકાર તો મને આવો કંઈક મળશે m0 l1 t0 સમય t - 2 અહીંયા મળશે સમયનો t2 તો t ને t નીકળી જશે તો એનો જ પદ મળશે આ પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર કેવું થાય છે યથાર્થ થાય છે તો એ દાખલામાં એવું છે x બરાબર v0t plus 1/2 at². x એટલે કે ડાબા, x એટલે કે અંતરનું સૂત્ર થાય l1. l1 એટલે કે મૂળભૂત રાશિ m0 l1 t0. જમણી બાજુમાં પહેલું પદ એટલે કે v0t, પહેલું પદ એટલે v0t. v એટલે કે વેગ m0 l1 t - 1, સમયનું તો કે ખાલી t1. આખું પદ આપણે મૂકી દીધું તો અહીંયા m0 l1 આને t અને t ગુણાકારમાં ઘાતનો સરવાળો, તો જવાબ શું થાય તો કે t ની માટે -1 + 1, -1 + 1 એટલે કે 0 થઈ જાય, તો t ની માટે 0. હવે ત્રીજું પદ 1/2 at² ગણવાનું. 1/2 at², 1/2 એટલે બધી પારિમાણિક સૂત્ર નો અચળ પદ છે. પ્રવેગનો a સમયનો t નો વર્ગ, પ્રવેગનું સૂત્ર m0 l1 t - 2, સમયનો તો કે ખાલી t1 માત્ર સ્ક્વેર,
તો આ આમનો ઘાતની ઘાતનો ગુણાકાર તો કે આ આમનો આપ્યું 1 ગુણ્યા 2 એટલે કે t2 તો જવાબમાં આવું થઈ જાય m0 l1 -2 + 2 એટલે નીકળી જાય t0 તો ખ્યાલ આવી ગયો છે તમને બધાને જોઈ લો હજી એકવાર કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો અને એકવાર બધા જ દાખલા ઘરે ગણજો સમજજો આની જેવા તમને કોઈ પણ પારિમાણિક સૂત્રને લગતા આવડતા હોવા જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે છેલ્લે જ્યાં હતા દળનું માપન સમયના માપન ત્યાંથી પાછું આપણે આગળ કન્ટિન્યુ કરશું આ જ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ટાઈમથી હતો આનો જ તમારે ઉપયોગ આવવાના છે એકમ અને પારિમાણિક સૂત્ર બેની ઉપર જ તમારે વધારે ફોકસ કરવાનો છે તમે 12 સાયન્સની અંદર આવશો એટલે તમારે આમાં કેટલાય એકમ આવશે હવે તમને આવા એક જ આવે એવું જરૂરી નથી ટૂંકમાં તમારે એક વસ્તુ યાદ હંમેશા રાખવાની છે બે સૂત્રના સરવાળા બાદબાકી તો અને તો જ થાય પારિમાણિક દ્રષ્ટિએ જોવા માટે કે ત્રણેયના પારિમાણિક સૂત્ર સમાન થતા હોય જો ત્રણેયના પારિમાણિક સૂત્ર સમાન નથી થતા તો એક વસ્તુ નક્કી છે કે તમારું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થતું નથી ખબર પડી ગઈ બધાને તો આપણે આની અંદર 5 સૂત્ર ભણ્યા છીએ a b c d ઘણીવાર નીટની અંદર એવું કે v x અને z મૂળભૂત રાશિ છે નહીં પણ ધારવાનું કે તો એવું કે ને v x અને z મૂળભૂત રાશિ છે તો મૂળભૂત રાશિનો પારિમાણિક સૂત્ર લઈને સીધા લઈ લેવાના આપણે કે v1 x1 z1 મૂળભૂત રાશિ એટલે સમૂહની એક ઘાત જ લઈ લેવાની પછી એમાં કોઈ ગણતરી આવશે નહીં કેમ કે તમને ચોખ્ખું કહે છે કે મૂળભૂત રાશિ છે હવે તમને ખબર છે મૂળભૂત રાશિ 7 જ છે પણ ઘણીવાર તમને એમ કે દળ અને પ્રવેગ બંને મૂળભૂત રાશિ છે તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય એમસી કેવો પૂછાય દળ અને પ્રવેગ બંને મૂળભૂત રાશિ છે તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય તો આપણે આ નહીં મૂકવાનું તો બે મૂળભૂત રાશિ છે દળ પ્રવેગ તો દળનું તો કે m1 પ્રવેગનું તો કે m1 પૂરું તો તમારો જવાબ થઈ ગયો m1 m1 કેમ કે મૂળભૂત રાશિ છે ને પ્રવેગ પોતે મૂળભૂત રાશિ સ્વીકારવાનું કહે છે તમને તો જો તમને સ્વીકારવાનું કહે કે તમે સ્વીકારી લો કે પ્રવેગ મૂળભૂત રાશિ છે તો સમનાની એક ઘાત એટલે એ મૂળભૂત રાશિનું પારિમાણિક સૂત્ર તો દળનું તો કે m1 અને પ્રવેગનું તો કે a1 તો સીધું જ તમારે એ રીતે મૂકી દેવાનું થાય આ રીતના જોવાનું આની જેવા ઘણા બધા સૂત્રો છે હજી એક સૂત્ર છે v2 v02 2a આ તમે જાતે કરજો v2 v02 2ax v એટલે અંતિમ વેગ v0 એટલે શરૂઆતનો વેગ વેગ અંતિમ હોય કે શરૂઆતનો હોય પારિમાણિક સૂત્ર હંમેશા સમાન જ હોય એટલે આ તો બે કઈ તમારે ગણવાના જ ન રહ્યા અહીં વેગ બે છેટો વેગ જ અહીંયાનું સૂત્ર આપણે ગણવાનું રહે 2a અને x જો ત્રણેયના સમાન આવે તો એનો મતલબ એવો છે કે પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે યથાર્થ છે ઓકે થેન્ક યુ જોઈ